બોલાવે ના મને અન સામું બોલે નામ નામ તમારે જે નથી અન કરતા વિશ્વનું કામ તો નામ વિના કોઈ ન ઉતરે ભવસાગરની માય નિરાત બંધુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં તો નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ જે અમર ફળ જાની પદે વરસે મેઘ હમેશ સદગુરુ મહારાજની જય. સંતોએ ઘણી વાતો કરી અને એ વાતો આપણા જીવનમાં ઉતારવાની છે. જો આપણા જીવનમાં આ વાત ઉતરે ને તો કામ કાર્ય થાય એવું છે. તેજીભાઈ સાકાર સ્વરૂપે હતા અને હવે વિરાટમાં વહી ગયા. કારણ કે આ 4 દેહ છે. આપણે એક દેહને જાણીએ છીએ, બીજા એક દેહને જાણતા નથી. અને આત્માને ઉદ્ધાર માટેની આપણે વાતો કરીએ. હવે ખરેખર આત્માને કઈ લાગુ પડતું હશે ખરું? આપણે કઈ આત્મા છે પરમાત્મા છે, એનાથી વિશેષ કઈ છે નહીં. કાળ પણ એને કઈ ન કરી શકે. કાળ જેને ન કઈ કરી શકે એને આપણે શું કરી દઈએ? અને આપણે એ છે કે આપણે બીજા છીએ પાછા. હવે આ આપણે એક નક્કી કરવાનું છે. કારણ કે આપણે ઘણી સરસ વાતો કરીએ સંતોએ કે ભાઈ આપણે વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. અને ભરોસા હોય તો કાર્ય સિદ્ધ થાય જ, તેમાં ફેર ન પડે. પણ આપણને તાળા ઉપર ભરોસો હશે એટલે ગુરુ મહારાજ ઉપર નથી. તો તાળો મારીએ ને એનો જ ભરોસો છે. અને જો એનો ભરોસો ગુરુ મહારાજ નો ભરોસો તમારે ક્યાંક આડસ રાખવી પડે ખરી? એમ 4 દેહ સંતોએ બતાવ્યા છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ અને મહાકારણ દેહ. હવે આ સ્થૂળ દેહ આપણો છૂટી જાય પછી જે સૂક્ષ્મ દેહ છે એ કોઈ 17 તત્વોનો બતાવ્યો છે, કોઈ 19 તત્વોનો કીધો છે. સંતોના 2 મત છે એમાં. અને એ આ દેહ માંથી બહાર નીકળે છે અને એ કર્મને આધીન જેવા જેની જે કર્મ કર્યા હોય એ પ્રમાણે ત્યાં પાછો નવો દેહ ધારણ થાય છે. આમાં કોઈ કોઈને મારતું નથી અને કોઈ કોઈને જીવાડતું નથી. પોતાના જે કાંઈ આપણા કર્મો કરેલા હોય એ કર્મોને આધીન આ દેહ બને છે. અને આપણો ઘરનો માળો પણ એવી જ રીતે બને છે કે જેવી જેવા આપણા કર્મ હોય એ કોઈ આપણને દેવા આવે છે, કોઈ આપણી પાસે લેવા આવે છે. આમાં કોઈ કોઈને કઈ આપી દેતું નથી. આપણે ઘણા સંતો થઈ ગયા
તો આપણે કયા સંતો પાસે મૂડી હતી એવી કે ભાઈ આની પાસે હજારો રૂપિયાની મૂડી એવો કે સંતો હતો? અને ધારે તો એ બધું કરી શકાય એમ હતા, શું ન કરી શકે? પણ જે પરમ તત્વ, જે આપણને ગુરુ મહારાજે જે તત્વની ઓળખાણ કરાવી છે, એ તત્વને જે પામી ગયેલા હતા, અને એ તત્વના પામી જાય ને પછી કદાચ આખી સૃષ્ટિને એને સત્તા આપી જાય તો એમ કે ભાઈ તારી પાસે હરેક મારને જોઈએ, એને આવી દિશા આવી જાય. કારણ કે એને ઈશારે બધા કાર્યો થતા પછી એ ધારે એ કરી શકે, છતાં પણ એ કરે નહીં. કેમ કે પ્રકૃતિના નિયમનો વિરુદ્ધ કાંઈ કાર્ય થાય નહીં. આપણે શાસ્ત્રો આપણે સાંભળ્યા છે, ઘણા જોઈ છે આપણે કે કૃષ્ણ ભગવાન ધારે એ કરી શકે, છતાં પણ એને લગામ પકડવી પડી છે. રામચંદ્રજી ભગવાન ધારે એ કરી શકે, છતાં પણ એને લંકામાં જવું પડ્યું હતું. એમ આપણને પણ આ મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે એ પદને પ્રાપ્ત કરવાનું છે. એ પદ જેની પ્રાપ્ત કર્યું હતું અને એ પદને પામી અને એ કાર્ય એના કરીને વયા ગયા છે. એવું જે પદ કૃષ્ણ ભગવાનને સમજાવ્યું હતું, દુર્વાસાએ જે વશિષ્ઠ મહારાજે રામને સમજાવ્યું હતું, એ જ્ઞાન આપણી પાસે છે, પણ આપણે એ જ્ઞાને રહી શકીએ નહીં. અને જો એ જ્ઞાન ઉપર રહી શકે તો એને કઈ જલમે નથી ને મરણે નથી, એને આવને નથી, જવાને નથી. આ તો બધું શામાં પડ્યું છે? મનમાં પડ્યું છે. અને આ મન જો સમજી જાય, મન સત્સંગા તો કાથરોટ મેં ગંગા, તો ક્યાંય નાવા જવાની જરૂર ન પડે. પણ આ મનમાં જ બધો ડખો પડ્યો છે ને, અને આ મટે એની જેમ જેમ. કારણ કે જે પદ છે એ પદની ઓળખાણ થાય ને પછી આ જગતમાં બ્રહ્મ સિવાય કઈ દેખાય નહીં. પછી આપણને જે બધું નોખું નોખું દેખાય છે. આટલા સંતો થઈ ગયા, આટલા દુઃખ એની વેઠા, છતાં પણ એની કોઈના અવગુણ નથી ગયા. એને દારૂ પીતો હોય તો ભલે, ભજન કરતો હોય તો ભલે, એને બધા હરખા લાગે, એનું બ્રહ્મ દેખાય, બધામાં એક જ દેખાય. આપણી દ્રષ્ટિ દેહ ઉપર જાય છે, આપણી દ્રષ્ટિ પદાર્થ ઉપર જાય છે, અને એની દ્રષ્ટિ આત્મા ઉપર જ હોય છે. એટલે ખરેખર આવું પદ આપણને ગુરુ મહારાજે સમજાવ્યું છે. અને આ પદમાં આપણે વિચાર કરવાનો છે, સમજવાનું છે. અને આપણે કાલે મહારાજે વાત કરી કે વિવેક મહત્વનો છે. આ નક્કી કરવું એ વિવેક સિવાય ન થાય. જો સત્ય અને અસત્યને નક્કી કરવા માટે આપણો પોતાનો જ વિવેક કામ કરે, બીજા કોઈનું કામ ન કરે. પણ એ આપણામાં એવી જાગૃતિ હોવી જોઈએ કે જે વાત આપણે કરે છે આમાં સત્ય શું છે અને અસત્ય શું છે. જો આ જાણ થઈ જાય તો એને ક્યાં કાંઈ કરવા પણ છે. આ પદની ઓળખાણ આપણને કરાવી દીધી છે. આપણે કાયમ એનું જ ભજન કરીએ છીએ, છતાં પણ આપણે હજી વાણીમાં છીએ. અને વાત ક્યાં છે? વાણીની પર છે, નિર્વાણી પદ છે. જે આ વાણી, મન બુદ્ધિનું વાણી નો કામ કરે ત્યાં આ પદ છે. અને આ પદને આપણને ઓળખાણ ગુરુ મહારાજે કરાવી છે. તો એ પદમાં જવા માટે આપણે બધા દાવા છોડી દેવા પડે. આ તનના, મનના, ધનના જે દાવા લઈને આપણે ફરીએ છીએ, આ બધા દાવા જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી આ પદની ઓળખાણ થાય નહીં. આપણે જાણી તો લીધું જ છે, બધાએ જાણી લીધું છે, પણ આને માણવું પડે. અને જ્યાં સુધી આપણે માણીએ નહીં ત્યાં સુધી વસ્તુ જેમ છે એમ આપણને સમજણમાં આવે નહીં. એટલે બધા સંતો એક જ વાત કરે છે
કે જે સાનમાં સમજાવી દીધું, સાટામાં કઈ ન લીધું. આ તો સાનમાં સમજાવી દીધું છે, અમે આપણે કઈ લીધું નથી અને કઈ દીધું નથી. તન મન ધન મેં તો ગુરુજીના લીધા, શબ્દની સાને હરિએ દર્શન દીધા. આ તન મન અને ધન આપણે ગુરુજીનું લીધું છે. હવે આપણે નક્કી થાય છે, પહેલા તો એ નક્કી કરવું પડે. આ ગુરુ મહારાજ ને આપણને શું ઉપાય છે? આપણને કોઈ ગમે એ કે આપણને શું તકલીફ? ગુરુ મહારાજ ને તકલીફ, પણ નક્કી થતું નક્કી. તોય આપણે એકાબીજાના ડખા ઉભા કરીએ બેઠા બેઠા, કાંઈ ન હોય એ કરીએ. આપણે કોઈ કઈ કહેતા આપણે એમ કે મારે ક્યાં વાંધો, આ ગુરુ મહારાજ નું છે, મને શું વાંધો? આવું મનમાં નક્કી થઈ જાય કઈ વાંધો આવે? પણ નથી થતું નક્કી. એમ કે આ પ્રાણ ને પ્રકૃતિ હારી જાય, આ જાય એવી નથી જેમ જેમ, સમજ્યા? એટલે આમ બધે મટતું નથી. આને જ રામાયણ કહેજો. આપણે બોલ્યું રામાયણ ને મહાભારત ની વાત નથી કરવાની, એ તો ચાલુ જ છે. એ રામાયણ પૂરી જ નથી થઈ અને હજી પૂરી થવાની નથી. તો સમજાય જાય ને તો રામાયણ પૂરી થાય ને ન થાય. આ રામાયણ જ હાલે બધે. અને મહાભારત એ ચાલુ જ છે. આપણે જોઈએ છે રોજ પેપર વાંચીએ, મહાભારત જ હાલતું હોય. પણ આ તો જો સમજણના ઘરમાં આવી જાય ને તો ખરેખર આ કામ થઈ જાય એવું છે. સૂરજ ઉગ્યો સોહામણો રે, સૂરજ ઉગ્યો સોહામણો રે, જેના આંગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. જેના આંગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. વમરી કેરી ભાવના રે, વમરી કેરી ભાવના રે, ઓલો કેટબા મારા બની જાય, સત્સંગ એને કહીએ. ઓલો કેટબા મારા બની જાય, સત્સંગ એને કહીએ. પારસ કે રાજુ પાર, અરે પારસ કે રાજુ પાર ચારે, ઓલો લોડો કંચન બની જાય, સત્સંગ એને કહીએ. ઓલો લોઢો કંચન બની જાય, સત્સંગ એને કહીએ. સાત ગુરુ એને જાણવા રે, સાચા સતગુરુ એને જાણવા રે, જેના ભગતો ભગવાન બની જાય, સત્સંગ એને કહીએ. જેના ભગતો ભગવાન બની જાય, સત્સંગ એને કહીએ. ગુરુ પુરુષોત્તમ પુરા મળ્યા રે, ગુરુ પુરુષોત્તમ પુરા મળ્યા રે, જેના દાસ જે સિંહ ગુણ ગાય, સત્સંગ એને કહીએ. જેના દાસ સિંહ ગુણ ગાય, સત્સંગ એને કહીએ. સૂરજ ઉગ્યો સોહામણો રે, સૂરજ ઉગ્યો સોહામણો રે, જેના આંગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. જેના આંગણીએ આનંદ થાય, સત્સંગ એને કહીએ. સતગુરુ મહારાજ